હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આજે વાસ્મો હિંમતનગર દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું સંચાલન કરતી સખી મંડળની બહેનોએ તખતગઢ ગામની મુલાકાત લેવામાં આવી તેમજ આજે તખતગઢ ગામ ખાતે વોટર મીટર જળ અને વહીવટી કાર્યપ્રણાલીથી વાકેફ કરવા માટે પ્રત્યક્ષ નિદર્શનના ભાગરૂપે પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો તથા ફતેપુર ખાતે પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કર્સની મુલાકાત લેવામાં આવી તેમાં જિલ્લાના આદિજાતિ તાલુકાના સખી મંડળો સેવા સહકારીના પ્રતિનિધિઓ તેમજ તલોદ પ્રાંતિજ તાલુકાના સખી મંડળ અને સેવા મંડળીના સભ્યો એમ 13 ગામના લોકોએ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, તલોદ, પ્રાંતિજ તાલુકામાંથી મહિલા પાણી સમિતિ તખતગઢની મુલાકાતે આવી છે। આવનાર સમયમાં જે પાણીની વિકટ પરિસ્થિતિમાં સુચારું આયોજન થાય અને દરેકના ઘરે સમય ઉપર પાણી મળી રહે એ હેતુથી યોજનાઓ સાર્થક બને અને લોક ભાગીદારીથી સૌ આ જોડાય એના માટે પ્રેરણા પ્રવાસમાં આજે તખતગઢ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। તેમાં જિલ્લા વાસ્મો અંતર્ગત તેમજ ટેકનિકલ વિભાગ અન્ય વિભાગો દ્વારા અહીંયા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને ખૂબ સારો કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી છે મહિલાઓની પાણી સમિતિની અને અહીંથી પ્રેરણા લઈ પોતાના ગામમાં લોક ભાગીદારીથી વાસ્મો અંતર્ગત આ યોજના સાર્થક બનાવે એ અભ્યર્થના રાખી છે। શું બતાવવામાં આવ્યું છે ગામમાં? હાલ અમારા તખતગઢ ગામોમાં 24/7 એટલે 24 કલાક પાણી મળે છે પાણી સમિતિ દ્વારા અને મીટર સાથેની યોજના છે। એક ટીપું પણ બચાવી અને મહિલા સશક્તિકરણ અમારી પાણી સમિતિ દ્વારા ખૂબ જ સચોરું આયોજન ચાલી રહ્યું છે અને અત્યારે એ વહીવટી કેવી રીતે ચાલે છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આજે અમે તખતગઢ ગામે પ્રેરણા પ્રવાસમાં આવેલા જેમાં તખતગઢ ગામમાં ફરીને મુલાકાત કરી જેમાં પાણીની બચત કેવી રીતના કરવી અને ઘરે ઘરે ફરી જે પાણીના મીટર લગાવવામાં આવેલા છે તે અમે પહેલી જ વાર જોવામાં આવ્યા અને અમે પણ અમારા ગામમાં પાણીની બચત માટે અહીંયાથી જઈ અને બહેનોને જાગૃત કરીશું અને એ માટે અમે પ્રયત્ન કરીશું। ગામમાં પંચાયતમાં જઈ તલાટી સાહેબ જોડે જઈ અને ગામ સમિતિ બનાવી અને અમે પાણીની બચતની પાણી બચાવો એના માટે અમે કામગીરી કરીશું।